કંઈક દુનિયાને બતાવવું છે, દુનિયા ગમે તે રીતે આપણને બોલાવતી હોય, પણ આપણે કંઈક નિર્ધાર કરવો છે કે અણદીઠેલી ભૂમિ પર આપણી નૌકા અથવા તો આપણું જનૂન આપણે લઈ અને આપણે કંઈક કરવું છે. એટલા માટે ભગવાને મને જીવતું રાખ્યું છે. કેટલા લોકો જુઓ તો સવારે પથારીમાંથી ઉઠતા જ નથી, એ રાત્રે હોઈ ગયો પછી સવારે ઉઠ્યો જ નહીં. આપણે એમોના નથી. આપણને ભગવાન ઓળખાવે એટલે ભગવાનને શું કરીએ? વંદન કરીએ. પછી બપોરે જમતી વખતે પણ શ્લોકો બોલીએ છીએ. કયા કયા બોલીએ? યજ્ઞ શિષ્ટા સિનાસંતો મુચ્યન્તે સર્વકિલ વિષય ભુંજતે તે ત્વગમ પાપા યે પતન્ત્યાત્મકારણા યદ કરોષિ યદશ્નાસि યજ્જુહોષિ તદાસि યત તપસ્યૈષિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાત્રિચ પ્રાણાપાન સમયુક્ત પચામન્યં ચતુર્વિધમ. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સવીર્યં કર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ શ્લોક આપણે કેમ બોલીએ? આપણે બટાકાની વેફર અથવા બટાકા ખાઈએ તો અંદર ગેસ ભરાય ને? જો ગેસ ના છૂટે તો માણસ જતો રહે. એને કાઢવા માટે ડોક્ટર ના તો જઈએ, પણ ભગવાન આપણા બધાના શરીર બિલકુલ પાચન સારું આપ્યું છે. ભગવાન તું આવું જ મને નિયમિત પાચન આપ એટલે હું તને યાદ કરું છું. ભગવાનને યાદ કરવાનું છે. ભગવાનને થેન્ક યુ વધારે નહીં તો 3 ટાઈમ કરી અને સરસ મજાના રાત્રે દિવસે દમ પછાડી કરી અને રાત્રે પથારીમાં સૂતા સાથે કોઈ વિષયની ચોપડી લેતા હોઈએ અને એ ચોપડીને બે હાથે બાદ કરીને આપણે સૂઈ જઈએ. ખબર ન પડતો આપણે ઊંઘી જઈએ. એકદમ લોકો ઊંઘની ગોળી લે છે ત્યારે ઊંઘ આવે અને આપણને એટલી મસ્ત ઊંઘ આવે છે ત્યારે ભગવાનને કહીએ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ કૈશનાશાય ગોવિંદાય નમો નમઃ. કરચરણ કૃતમ વાક્ય કાયજમ કર્મજમ વા. બરાબર, આ રીતે બધા શ્લોકો છે. પછી બીજા ઘણા બધા શ્લોકો છે, ઘણી બધી સમય. પણ ટૂંકમાં આપણે ભગવાનને યાદ કરીએ, થેન્ક યુ કહીએ. અને સંસ્કૃત ભાષા એટલી સરસ મીઠી ભાષા છે, એનો પ્રચાર આ 6 થી 12 ઓગસ્ટ દરમિયાન આપણું સંસ્કૃત સપ્તાહ ઉજવવાનું છે. આપણે પણ આપણી સપ્તાહમાં આ એક સંસ્કૃત સપ્તાહની જ વાતો કરી. આજે જે વાતો કરીએ સંસ્કૃત સપ્તાહ નિમિત્તની વાતો છે. આ શ્લોકો કંઈ આજે નવા નથી આવ્યા, વર્ષોથી છે આપણા વેદોમાં, પુરાણોમાં, પણ એને ઉજાગર કરવા માટે. આપણે જેમ યોગ દિવસ વર્ષોથી આપણા ઋષિ મુનિઓ યોગ કરતા હતા, પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું એક દિવસ નક્કી કર્યું, એમ આ એક રક્ષાબંધનનો દિવસ. એ દિવસે કંઈક આપણે કંઈક આવા શ્લોકો બોલીએ. ભાઈ બહેનના પવિત્ર પ્રતિક રક્ષાબંધન, એ દિવસે પણ કંઈક શ્લોકો બોલી અને બેન ભાઈના દીર્ઘાયુષ્ય માટે, રક્ષા માટે આવા શ્લોક બોલી અને સંસ્કૃત ભાષાનો વેગ વધારે. એ આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ. તમે પણ એમાં રસ લેતા થાઓ. હવે આપણને